અમાર તો અલાર્મ વાજીએ મને તો જવા દો આટલું નોશે આ એક તો નવરા હતા તો બળી મુની વાત લઈને મન હલવાયા હે ગળીએ આ વગાડ્યું બોલો હું કામ હા ટકારું કાના ટકારું લેતા હું કાના એક તો મોન વરાત લીધું હા ને હા ભણથી આમ લખું તો કોઈ ખબર પડે ભણેલા થોડા હોય તો આ તો મારું મગજ ખાઈ જાય તમે તો ચાલ આવું ખાવાનું મને તો કોઈ ખબર નહીં પડતી તમારી ભાષામાં હા વળી શ્રાવણ મહિનાનો વળી શ્રાવણ મહિનો કર્યો હોત તો સારું તું તે પાછો વળી મોન વરાત લીધું છે હા મોન હેરાન કરવા ગળો ગળપાને અમારે શું કરવું હું તગારું લાવું માથા મેલવા તમારા કોણી ના આવું છે હા ના ફોનમાં સમજાવો વગેરે તો ખબર પડે મને હલો મહાદેવ લઈ તો હેરજો બરોબર હવે એમ હું મને કોઈ કામ કરવાની ને કોણી બધું મારું મગજ ખાઈ ગયું મને જવા દેજો હું વળી એક તો નવરું હતું તે વરાત લીધું મોન વરાતનું પાછું આ શ્રાવણ મહિનો બેઠો ને મને જેવી રીતે સમજાવવા આડું હા કંટાળે મુજે મને તો એની પીવાની બધા કોઈ ખબર પડતી નહીં એ હું કહેવા માગી એ જ મને કોઈ ખબર પડતી નહીં હું મારું એ કોમ અધૂરું રહે હા હમણાં કોમ કરતો છે ટન ખખડાઈ દે તત હા હું કોને બતાવી છે પણ મોન વરત લેવાનું ના કદી માધેન દઈને બેઠા હોય તો સારું તે અમે મન તો કોમ થાય સુખ શાંતિ ઘેર મને કોક કોમ કરવા દે અરે લો આ શ્રાવણ બેસી ગયો અને શ્રાવણ મહિનાના કેટલા દાડા કોક હેડ્યા અને આ તો શ્રાવણ મહિનાનો સોમવાર છે પણ પેલા કેટલા બોડાને બે પૈસા ઉછીને આલેલા હતા અને મને શું કે તને 5-6 દાડામાં આપી દે પછી કે તને સોમવારના દાડા પૈસા આપી દીધું પણ પૈસા આપવાનું નામ લેતો નહીં અને મારા કને પૈસા હાલ મારે પીવા જવું હતું ને તે પૈસા નતા તે બાકીમાં એક બાટલી પીને આવ્યો અને આજુબાજુ મને યાદ આવ્યું કે પેલા બોડાળ કરીને હું પૈસા માગું છું આવતો નહીં ને સોમવારનો વાયદો કરેલો છે ને આજ તો એ જવું ને એના કરે અરે કદાચ પૈસા લઈને ના આવે ને તો બે ભોઠો આલું એના મનમાં એવું સમજે મારું એક આપણું કોથળું કીધું છે એમાં તો ચડી ગયા તમે ગમે એટલા ચડી જાઓ ને તો ગભુરે તમને એની ગોઠે કરી તારી એવા બેઠા છે બોલાર 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 અલા પેલા પૈસા મને વાયદો કર્યો હજુ પૈસા આવતા નહીં રે અલા હું કઈ પૈસા આવશે યાર તારી કરીને પૈસા આવવા પડે કે હું પૈસા લીધા કે લઈ જવાના લે એ પૈસા લે
પોસાય પૈસા લે પૈસા લે પૈસા હાલવા પછી એક પોપડો થઈ ગયો લ્યા એ પોપડો તો થઈ ગયો પૈસા હાલવા પછી એટલે જોઈને ઋષિ મુનિ સબ ઉપર બેસી ગયા ભાઈ એવી બેઠા તારી દેશી તો રે પીને બેઠા પૈસા નારે લોકોને લાગ્યા તું બીજી બનાવ દેજે તું બેઠો પૈસા આવતો નહીં મને ફોટો પાતો કરો લે કોટાની બધે કરે અરે ફોટો પાતો કરે લે ફોટો પાતો લે તો નાખરા કરે મારો ઓળ્યા તારી તો ફોન કરી લે તો ફોન કરે લે રે પૈસા તો આપણે કે નાટક કેમ કરે લે એટલે ગફુરભા તો મહેરબાન કરો અમાર કાકા. અરે સોમવાનો આ છોકરા પૈસા લે પૈસા નહીં આવતો યાર અરે ઓવાને મોહન વરાત લીધું છે એટલે ના બોલતા. અલ્યા તો હું તો એનો માથાકૂટ કરે ઓમ કરે જાય ઓમ બોલતો નહીં તો કોને તો યાર શ્રાવણ મહિનાનું મોહન વરાત લીધું એટલે નહીં બોલતા તમારાથી. હવે ના બોલું તો મારા પૈસા તું લે આના પૈસા અરે પણ કાકા ઉઘાડે ઉઘીને લઈ ગયા એટલે પણ જેટલા લે મને શું ખબર. 100 રૂપિયા હતા અલ્યા હાલ મારા પાસે નથા. અરે પણ મારે પૂરાના પૈસા નહીં હાલ ઓલે મુએ ઓહન આઈ કંટાળ્યો છું મે બોલે મને કોઈ ખબર પડતી નહીં. બસ બાપા હોકાર નહીં લેવડાયો આ મોન વત બધું આવો એટલે મને તો પૂછીને લીધું છે મોહન વરાત પણ આ મોન વત તાર સોળા બોલે ટોળાપું તો સાજ મુએ કંટાળ્યો છું. લે હાથ જોયા હા એ કંટાળ મુએ કંટાળો મારું મગજ ચડા પેલા લાલભાઈ ને કો તે ઓય આવી હું લાલાને લાયે ને તો હા 5 મિનિટમાં મોન વત તોડાઈ દે એટલે હું કંટાળ્યો હું આમ તો થોડું ભણ્યા હોય તો અરે લખીને આલો. આપણો મોન વત ને બધું આવું ના રખાય આપણે મજૂરી કરવાની હોય એ તો આપણો કોમ નહીં લ્યા લે હરજો આપડે બે યાર તો મારા પૈસા તું હાથ પડતા બધા મને આલી દેજે આલુ હેડો તમે હાલ. નકા મોન વત ને બધું પડી રહ્યા પાછા તને અલ્યા કહી પણ હાલ દીધું. હેડજો તાણે યાર મુએ કંટાળ્યો છું. અલ્યા પોત અલ્યા પોત પણ યાર. નહીં જ નતો મને તો યાર એટલે હમણાં હાલ હેઠા પડ્યા હોત ના તારા શું કરે યાર હેલો અરે એ હા. હું જોઉં છું પણ હોજ પડેલા બધા પૈસા આલી દેજે એ હારું અને તું પેલા લાગ્યા કરે જાયજો પાછો એ હાલ જ જાઉં છું. જો મુએ કંટાળ્યો છું આ મોહન વરાત લીધું સાથે. અલ્યા એનો ઓમ નમઃ શિવાય 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 ઓમ એ લાલભાઈ હો થયો અલ્યા કંટાળ્યો છું મુએ. આટલી ઉંમરમાં કંટાળી ગયો અલ્યા ડોહા ભાઈ મોહન વરાત લીધું સા. એ તો હારું કે અરે ઓમ હારું પણ મારું કેવું માનતા જ નહીં એ રે કી મને ખબર પડતી નહીં. એમ કે એ કી તને ખબર પડતી નહીં વાહ એટલે હલવાણો છે એટલા હરવાણો છું તાર. ભણેલા નથી કાકો ભણેલા હોત તો હારું તો તોય લખીને આવ્યો તો આ ભણશું શું ખબર પડે. આ તો દુકના તો ડોબુ હરીએ ધંધો કરે એવું જ થયું સર. ભણેલા ના હોય ને એના માટે મૌન વ્રત કાઢું છે હા કીધું આ શ્રાવણ મહિનો હા એ મોહન વારત કીધું એ મોહન વારતમાં પેલો શિવ 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 ના બોલવું પડે. એ તો બોલવું પડે શિવની ઉપાસના તો કરવી પડે ના પડે હા તો મોહન વારત પણ એ તો મનમોય કરી પણ તારે હલવાનું આવી કે ઘરે ને ઘરે હાલમાં હેડજો હા આમ કે એટલે તારે તો કોફી સમજવી ચા સમજવી કે સમજવું હું દારૂ સમજવો દારૂ તો નહીં પીતા હોય. પીવી દાદા પેલા ઓવા હે તાર કોક તો ઉકેલ આપવું પડશે કે હેડજો ભઈએ કંટાળ્યો. તો તારા આખો શ્રાવણ મહિનો કાઢવો જેવી જ ના હા એટલે તો વાત છે તાણે. હેડ. હું કોમ કરવા માંડું ટન 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 ખખડાવી. તારા તો નિહાળ જેવું થતું છે પેલા દવાખાનામાં ને પેલું ટીંટોળી વગાડી કે તરત પટ્ટાઓ ના હા ને એવું ઓવા પટ્ટાવાળો થઈ ગયો હું એવું જ થયું છે.
હે રાતા કાકાનો કોઈ ઉકેલ તો લાવવો પડશે ને કે તારે શ્રાવણ મહિનો જહાજી રીતે એટલે તો વાત છે તારા. હેડ હેડ આજ ગમે એ કરીએ પણ ઓનો ઉકેલ લાવી દઈએ. હવે હેડો. ઓમ નમઃ શિવાય કહેતો હતો ને એ ભૂલી ગયો. અરે પણ હું બધું ભૂલી ગયો એનું તો હું. હાલ હાકા મારે જપ કરવા દે ને કે મારે લોચું પડશે. ઓમ નમઃ શિવાય. ઓમ તું એ બોલ્યા તારે કો કલ્યાણ થા. એ બોલું તે. હે ઓમ નમઃ શિવાય. ઓ આહાહા. આ જોજો. તા કાકો તો તોને ઋષિ મુનિ થઈ ગયા હે લ્યા. આ ઋષિ મુનિ જેવા જ થઈ જાય. એ ભગત આ તો પી ગયા તો કુદા. એ ભગત આ દુઃખ ના તો ડોબું છે મોર્યો. આ છોકરો કંટાળી ગયો છે. પૈસા નહીં આ મોંદરો તોડો છોકરા હમ જોઈને. કહે કે હું હાલ આવી અને ઘણીવારમાં કંટાળી ગયો. આ તારી હું દશા થતી છે લ્યા. એટલે તો વાત છે તારા. હું કંટાળ્યો છું. પણ ઓની એ ખબર રાખવી પડે કે હું ભણેલો નહીં. ઓવા. એ ભગત આ મૌન વ્રત તોડો ભગવાનની માફી માંગો. આ છોકરું કંટાળી ગયું છે. ન કરવાનું કરશે ને તો ધંધા લાજી જાહો. આ જળબું ખોલો. કંટાળે છે છોકરો. શું થાય છે? માફી માંગી ભગવાન એમ. એ ભગવાન શિવ બોલ્યા બોલ્યા બોલ્યા. હું દોષમાં પડું છું. હે પ્રભુ મને માફ કરજો. છોકરાના કારણે હું મુની વાત તોડી નાખું છું. હે ભગવાન બસ બસ માફ કરી દીધો. ઉભા થો. માધીમ જવું પડશે મારે હવે. માફી ત્યાં માગવી પડશે મારે હવે. તમારે એ ખબર રાખવી પડે કે તમે ભણેલા નહીં. વાત સાચી છે. લસીને આલો ને આપણો છોકરું પાવમ કરો કટોરું. એક દૂધ લાવે કે પાણી લાવે કે શું લાવે તમારા માટે. હો વર્ષે એક દાડી તકાઈ દી મારી મૂડી વાત નહીં તક તમે મારું ભંગણ કર્યો. પણ મારા શિવના ચરણમાં જવું પડશે હવે. એ તો જવું જ પડશે પણ આ એના કરતો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એવી રીતના જાપ કરો તો એ ભક્તિ છે. ઘેર બેઠા બેઠા ઓમ નમઃ શિવાય કરો. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ મહાદેવ શિવાય. હેડો હાખો હવે. મહાદેવ હેડો ની ભગવાનની સાક્ષી માફી માંગો. ભાગો, હેડો. હેડો રામ. હે ભગવાન હે શિવ દાદા તારી કળાનો પાર નહીં પ્રભુ અપરંપાર. હે પ્રભુ શિવ દાદા આટલું બોલ બોલ કરો. હા ખાઈને બેઠા આટલી વાર.